આજે બનાવીશું આપણે દાલ વડા। એના માટે આપણે ફોતરાવાળી મગની દાળ લઈશું અને 4 થી 5 કલાક આને પલાળી દઈશું અને આ રીતે પાણી કાઢી એકદમ કોરી કરી દઈશું। આમાંથી હવે એક વાટકી દાળને આપણે નીકાળી દઈશું। હવે મિક્સર જાળી લઈશું અને આમાં આ બધી દાળને મિક્સર જાળીમાં આપણે લઈ લઈશું। હવે આમાં આપણે આદું નાખીશું, લસણ, લીલા મરચાં અને આને આપણે અધકચરી પીસી લેવાની, એકદમ ઝીણી નહીં પીસવાની, આને અધકચરી પીસવાની। દાળ આપણે પીસી ગઈ છે, આને આપણે એક બાઉલમાં નીકાળી લઈશું। બધી દાળ આપણે આ બાઉલમાં નીકાળી લઈશું। જે વાડકી આપણે દાળ કાઢી હતી એ પણ આમાં આપણે નાખી દઈશું। મીઠું નાખી અને આને સરસ આપણે 5 મિનિટ એક જ બાજુ આપણે ફેટી લઈશું। આ રીતનું બેટર તૈયાર કરીશું। હવે આમાં આપણે લીલી ડુંગળી ઉમેરીશું અને આને પણ આપણે સરસ મિક્સ કરી દેવાની। ઉપરથી કોથમીર આ રીતનું બેટર તૈયાર કરવાનું। આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈશું। આ રીતના બધા વડા આપણે તેલમાં મૂકીને ગેસ એકદમ ધીમે રાખવાની અને આ રીતે એક બાજુ સરસ ગોલ્ડન થઈ જાય તો બીજી બાજુ આપણે આને પલટાઈ દઈશું। સરસ આ રીતે આપણે ગોલ્ડન થાય તો આને આપણે બહાર નીકાળી દઈશું। હવે આને આપણે સર્વ કરીશું। આપણે ડુંગળી અને લીલા મરચાં જોડે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા દાલ વડા।